વિદ્યાર્થી મિત્રો, આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ થાય ત્યારે વાક્યના ભાવાર્થ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ મૂકવું પડે છે. અહીં જે કોઠો તમને દેખાય છે તેમાં કેવો ભાવ હોય તો કેવા પ્રકારના રિપોર્ટિંગ વર્બ આપણે વાપરી શકીએ એ વિશે આજે આપણે વાત કરવી છે. મિત્રો, રિપોર્ટિંગ વર્બમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ થાય ત્યારે કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ખાલી જો હકાર વાક્ય હોય તો ટુ સંયોજક આગળ આવે છે અને નકાર હોય તો નોટ ટુ સંયોજક આવે છે અને વાક્યમાં ફક્ત સર્વનામનો જ ફેરફાર થાય છે. એટલે ખાસ રિપોર્ટિંગ વર્બ ભાવ પ્રમાણે મૂકવું ખૂબ જ અગત્યનું છે. તો અત્રે આપણને જે ટેબલ દેખાય છે એ ટેબલ પ્રમાણે જો વિનંતીનો ભાવ હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ વાપરીએ છીએ. જો ફરજદર્શક હુકમ હોય, ફરજદર્શક હુકમ એટલે આર્મીમાં કોઈ મોટો અફસર જો હુકમ કરે તો એને ફરજદર્શક હુકમ કહેવાય, તો કમાન્ડેડ રિપોર્ટિંગ વર્બ આવે. જો સલાહ અપાતી હોય તો એડવાઇઝડ રિપોર્ટિંગ વર્બ આવે. કોઈ સૂચન કરવામાં આવેલું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડનો ઉપયોગ થાય છે. કોઈ સૂચના અપાતી હોય તો સૂચનામાં બે રિપોર્ટિંગ વર્બ છે, બંનેમાંથી તમે કોઈ પણ વાપરી શકો છો, ઇન્સ્ટ્રક્ટેડ કે નોટિસ્ડ. જો ચેતવણીનો ભાવ બતાવાતો હોય, ચેતવણી અપાતી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે વોર્ન્ડ, WARNED, વોર્ન્ડ વપરાય છે. જો ધમકીનો ભાવ હોય, કોઈ ધમકી આપતું હોય અને એવો ભાવ રજૂ કરવામાં આવ્યો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે થ્રીએટન, THREATENED, થ્રીએટન શબ્દ વપરાય છે. જો કોઈ માગણી કરતું હોય, કોઈ માગણી થતી હોય તો આસ્કડ વપરાય છે. કદાચ તમે કોઈ એવા પ્રકારનું વાક્ય હોય અને ભાવાર્થ સ્પષ્ટ ન કરી શકતા હોય તો એવા વખતે તમે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અથવા આસ્કડ પણ વાપરી શકો છો, તો પણ તમારું વાક્ય ખોટું પડતું નથી. આજ્ઞા પ્રમાણેનો હુકમ હોય, આજ્ઞા પ્રમાણે જો હુકમ આપવામાં આવતો હોય, દાખલા તરીકે રાજા પોતાના નોકરને, માલિક પોતાના નોકરને જે આજ્ઞા કરે છે, આજ્ઞા પ્રમાણેનો જો હુકમ અપાતો હોય તો એના માટે ઓર્ડર્ડ શબ્દ વપરાય છે. તો મિત્રો, જે રિપોર્ટિંગ વર્બના શબ્દો છે એના રિપોર્ટિંગ વર્બ ખાસ યાદ રાખવા. મિત્રો, આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યનો એક ટેબલ જોયો. એટલે કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે આપણે જે પ્રકારનો વાક્યનો ભાવાર્થ હોય એ પ્રકારનું રિપોર્ટિંગ વર્બ ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકવું પડે છે. તો હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે કરી શકાય એવા આપણે 5 ઉદાહરણ જોઈએ, તેથી તમને ખ્યાલ આવી જાય કે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું કઈ રીતે થાય. ફરીથી એક વખત ખાસ યાદ રાખો કે જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા હોઈએ ત્યારે ફક્ત પ્રોનાઉનનો જ ફેરફાર કરવાનો છે, એટલે સર્વનામનો ફેરફાર કરવાનો છે. કાળના ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, કારણ કે કોઈ પણ પ્રકારનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એ ટુથી ચાલુ થાય છે, ઇન્ફિનિટિવથી ચાલુ થાય છે. ઇન્ફિનિટિવ એટલે કે એવું ટુવાળું ક્રિયાપદમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. બરાબર. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં સૌથી મહત્ત્વની બાબત જો હોય તો એ છે એનું રિપોર્ટિંગ વર્બ, જે તે ભાવાર્થ પ્રમાણે કરીએ તે, જેનો કોઠો આપણે શીખ્યા છીએ. તો જુઓ પ્રથમ વાક્ય. મિત્રો, પ્રથમ વાક્ય છે કુશ સેડ ટુ હિઝ સિસ્ટર, પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. કુશે એની બહેનને કહ્યું, મહેરબાની કરીને મારા કામમાં મદદ કર. અહીંયા પ્લીઝ જ દર્શાવે છે કે આમાં વિનંતીનો ભાવ છે અને કોઠામાં તમે શીખ્યા કે જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ આવે
તો કુશ અહીંયા જ રિપોર્ટિંગ વર્બ વાપરવાનું છે, તો કુશ રિક્વેસ્ટેડ વપરાશે કારણ કે વિનંતીનો ભાવ છે. કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર. મિત્રો, કોઈ પણ પ્રકારનું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એનું ઇનડાયરેક્ટ ટુથી જ ચાલુ થાય છે, ટુથી. પણ આ પ્લીઝ જેવા વધારાના શબ્દો હોય એ નીકળી જાય છે, એટલે હિઝ સિસ્ટર પછી ટુ. આનો સંયોજક જ ટુ છે. હા, જો નકારાત્મક વાક્ય હોય તો એની શરૂઆત નોટ ટુથી થાય છે. તો અહીંયા ટુ હેલ્પ સર્વનામનો ફેરફાર થાય છે, તો મીનું પ્રથમ પુરુષ કુશ પ્રમાણે મીનું હિમ થશે ઇમ, માયનું કુશ પ્રમાણે હિજ થશે વર્ગ. તો ફક્ત સર્વનામનો ફેરફાર થાય, કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. જો વિધાન વાક્ય હોય તો શરૂઆતમાં સંયોજક તરીકે ટુ આવે, જો નકારાત્મક વાક્ય હોય તો શરૂઆતમાં સંયોજક તરીકે નોટ ટુ આવે. તો ખાસ આ યાદ રાખજો. ભાવ અહીંયા વિનંતીનો ભાવ હતો એટલે રિક્વેસ્ટેડ શબ્દ વાપર્યો. બીજું વાક્ય જોઈએ. ધ ટીચર સેડ, શિક્ષકે કહ્યું, રાજ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. રાજ માર્કેટમાં જા અને એક ફાઇલ ખરીદી લાવ. શિક્ષક પોતાના વિદ્યાર્થીને ઓર્ડર કરે છે. અહીંયા હુકમનો ભાવ છે, ઓર્ડરનો ભાવ છે, અહીંયા કોઈ વિનંતી નથી. તો ઓર્ડર છે એટલા માટે ધ ટીચર ઓર્ડર્ડ. અહીંયા ઓર્ડર્ડ કારણ કે ભાવાર્થ ઓર્ડરનો છે, હુકમનો છે. તો ધ ટીચર ઓર્ડર્ડ રાજ, શિક્ષકે રાજને હુકમ કર્યો. અહીંયાથી વાક્ય ચાલુ થાય છે ક્રિયાપદથી, એની આગળ ટુ આવશે. ટુ ગો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. અહીંયા કોઈ સર્વનામ હતું જ નહીં, તો કોઈ ફેરફાર નહીં, ફક્ત વાક્યની આગળ ટુ મૂકી દીધું. ટુ ગો ટુ ધ માર્કેટ, માર્કેટમાં જા અને ફાઇલ ખરીદી લાવ. બરાબર. તો આ રીતે મતલબ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યમાં કાળમાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત સર્વનામમાં ફેરફાર થાય છે. અને સર્વનામ ન વપરાયું હોય તો ફક્ત આગળ ટુ મૂકી અને વાક્ય એમના એમ લખવાનું રહે છે. ધ કર્નલ ટોલ્ડ હિઝ સોલ્જર્સ, કર્નલે પોતાના સૈનિકોને કહ્યું, ગો અહેડ, આગળ વધો. મિત્રો, આપણે જાણીએ છીએ કર્નલ એ સૈનિકોથી મોટો અધિકારી છે, તો એ ડ્યુટી છે, ફરજ છે, તો એના માટે એ કમાન્ડેડ શબ્દ વપરાય છે. અહીંયા આપણે કમાન્ડેડ શબ્દ વાપરીશું. ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર્સ. કર્નલે પોતાના સૈનિકોને કમાન્ડ કર્યો, ગો અહેડ, કે આગળ વધો. ફક્ત ગોની આગળ ટુ મૂકી દીધું, ટુ ગો અહેડ, આગળ વધો. તો આ રીતે મતલબ ભાવાર્થ ઓળખવો બહુ જ જરૂરી છે. ધ મેનેજર કહે છે, ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ 1 વીક એઝ યુ આર વેરી ઇલ. મિસિસ પાઠક, સાંભળનાર મિસિસ પાઠક છે. મેનેજર મિસિસ પાઠકને કહે છે કે એટલીસ્ટ 1 અઠવાડિયાનો આરામ કરો કારણ કે તમે બહુ જ બીમાર છો. તો અહીંયા મેનેજર મિસિસ પાઠક જે પોતાના કર્મચારી હશે એમને આરામ કરવાનો, 1 વીકનો આરામ કરવાની વાત કરે છે. 1 વીકનો આરામ કરવાની વાત કરે છે તો એના માટે 1 વીકનો આરામ કરવા માટે એ સલાહ આપે છે, એડવાઇઝ કરે છે. એડવાઇઝ કરે છે એટલા માટે ધ મેનેજર એડવાઇઝડ મિસિસ પાઠક, મેનેજરે મિસિસ પાઠકને સલાહ આપી ટુ ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ વીક એઝ સી. અહીંયા સર્વનામમાં એટલા માટે ફેરફાર થાય છે, અહીંયા યુ છે, સોંભળનાર મિસિસ પાઠક છે એટલે યુનું સી થયું. સર્વનામમાં ફેરફાર થાય છે. ધ મેનેજર એડવાઇઝડ મિસિસ પાઠક, મેનેજરે મિસિસ પાઠકને સલાહ આપી કે તમે 1 અઠવાડિયા માટે આરામ કરો કારણ કે તમે ખૂબ બીમાર છો. બરાબર. તો અહીંયા એડવાઇઝડ, સલાહ આપવા માટે એડવાઇઝડ રિપોર્ટિંગ વર્બ વપરાય છે અને યુનું સી થાય છે. ધ ગ્રાન્ડ મધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ, દાદીમાએ નાના બાળકને કહ્યું, ડોન્ટ. જો નકારાત્મક વાક્ય આવ્યું, ધ્યાન રાખજો, નકારાત્મક વાક્ય હોય તો નોટ ટુથી શરૂઆત કરવી અને જો હકારાત્મક વાક્ય હોય તો ટુથી શરૂઆત કરવી. આજ્ઞાર્થ વાક્યમાં ફક્ત આટલું ધ્યાન રાખવાનું છે.
ડોન્ટ ગો નિયર ધેટ ડોગ, પેલા કૂતરાની નજીક જતો નહીં. હવે જુઓ, આ ચેતવણી આપે છે, કૂતરાની નજીક ન જતો, ચેતવણીનો ભાવ છે. ચેતવણીના ભાવ માટે રિપોર્ટિંગ વર્બ વોર્ન છે. તો ધ ગ્રાન્ડમધર વોર્ન અ લિટલ ચાઇલ્ડ, દાદીમાએ નાના બાળકને ચેતવણી આપી. ડોન્ટ હતું, નકારાત હતું, તો શરૂઆત નોટ ટુથી થશે. નોટ ટુ ગો નિયર ધેટ ડોગ, નોટ ટુ ગો નિયર ધેટ ડોગ. બરાબર. તો ડોન્ટ, ડઝન્ટ, ડીડન્ટ આવા શબ્દો નીકળી જાય છે અને ફક્ત નોટ ટુ લાગે છે અને પછી સીધું ટુ પછી ક્રિયાપદ જ લાગે છે. બરાબર. એટલે નકારાત્મક ભાવ એમના એમ જ રહે છે. તો આ પ્રકારે ભાવ ઓળખવો ખાસ જરૂરી છે અને ભાવ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બ વાપરવાનું છે. કાળમાં કોઈ ફેરફાર થતો નથી. જો સર્વનામ હોય તો સર્વનામના થિયરી પ્રમાણે સર્વનામનો ફેરફાર કરવાનો રહે છે. જો હકારાત્મક વાક્ય હોય તો શરૂઆત ટુથી કરવી અને નકારાત્મક વાક્ય હોય તો શરૂઆત નોટ ટુથી કરવી. નોટ ટુથી શરૂઆત કરો એટલે વાક્યની અંદર જે નોટ દર્શાવતો શબ્દ હોય એ કાઢી નાખવો. તો આ બાબત ખાસ જરૂરી છે. તો આ પ્રકારના આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું આપણે ઇનડાયરેક્ટ કરી શકીએ છીએ. હવે લેટ પ્રકારના બે વાક્યો હોય છે, તો એનો પણ આપણે અભ્યાસ કરવો છે. તો આપણે લેટ પ્રકારના વાક્યો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં હવે લેટ, એલઈટી, લેટથી શરૂ થતા વાક્યો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, લેટથી શરૂ થતા વાક્યો બે ભાવાર્થમાં વપરાય છે. પહેલો જે ભાવાર્થ છે એ રજા કે પરવાનગી માગતા વાક્યો અને સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યો એ બીજો પ્રકાર છે. મિત્રો, રજા કે પરવાનગી માગવા માટે પણ એલઈટી, લેટથી શરૂ થતા વાક્યોનો ઉપયોગ થાય છે અને એ વાક્યો એ આજ્ઞાર્થ વાક્યના પ્રકાર એટલે કે ઇમ્પેરેટિવ વાક્યના પ્રકારમાં ગણાય છે અને જે તે વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ વપરાય છે. બાકી એમાં કાળનો ફેરફાર થતો નથી, એમાં ફક્ત સર્વનામનો ફેરફાર થાય છે અને વાક્ય ટુ, અને જો નોટવાળું વાક્ય હોય તો નોટ ટુથી એની શરૂઆત થાય છે, જે રીતે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ શીખ્યા એ જ પ્રમાણે. બીજા વાક્યો છે એ દરખાસ્ત, સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યો છે. મિત્રો, આ પ્રકારના વાક્યો છે એમાં બે જ રિપોર્ટિંગ વર્બ આવે. કાં તો પ્રપોઝડ, જે દરખાસ્ત સૂચવતું વાક્ય હોય એમાં પ્રપોઝડ, અને જે સલાહ સૂચન સૂચવતું વાક્ય હોય એમાં સજેસ્ટેડ આવે રિપોર્ટિંગ વર્બ. અને લેટ્સ એટલે ત્રીજો પુરુષ હોય તો ધે શુડથી આપણે એની શરૂઆત કરીએ. જો આપણે એવા વાક્યો જોઈએ છે એટલે તમને વધુ સ્પષ્ટતાથી ખ્યાલ આવશે. રજા કે પરવાનગી માગતા વાક્યોમાં પ્રથમ વાક્ય છે કેતન સેડ ટુ હિઝ મધર. કેતન એની માતાને કહે છે. કેતન રિપોર્ટર છે, હિઝ મધર એ લિસનર છે. લેટ મી પ્લે એન અવર, મને 1 કલાક રમવા દે. આ એ રજા માગતું વાક્ય છે એટલે આને આજ્ઞાર્થ વાક્યમાં ગણાશે. હવે બાળક પોતાની માતાને રજા માગે છે એટલે રિક્વેસ્ટ કરતું હશે તો રિક્વેસ્ટનો ભાવ છે. તો વાક્ય ચાલુ થશે કેતન રિક્વેસ્ટેડ હિઝ મધર. કેતને એની માતાને વિનંતી કરી ટુ લેટ હિમ પ્લે એન અવર. આખું જ વાક્ય એમના એમ જ છે, કાળમાં કોઈ ફેરફાર થતો નથી. વાક્યની આગળ ટુ લાગે છે, ટુ લેટ. મી છે, મી એટલે પ્રથમ પુરુષ કેતન પ્રમાણે હિમ થાય છે, પ્લે એન અવર. એમના એમ જ વાક્ય બને છે. કેતને એની માતાને વિનંતી કરી કે તેને 1 કલાક રમવા દે. આ રીતે વાક્ય બને. બીજું વાક્ય જુઓ, ધ પ્રિન્સિપાલ સેડ ટુ મિસ્ટર જોશી. પ્રિન્સિપાલે મિસ્ટર જોશીને કહ્યું લેટ ધ ચિલ્ડ્રન ગો અર્લી. બાળકોને વહેલા જવા દેજો. અહીંયા પણ એમને રજા આપવાનો ભાવ છે. રજા આપવાનો ભાવ છે મતલબ આપણે ફક્ત આસ્કડ કે સેડ એવું વાપરી શકીએ છીએ. તો ધ પ્રિન્સિપાલ આસ્કડ મિસ્ટર જોશી. પ્રિન્સિપાલે મિસ્ટર જોશીને કહ્યું. અહીંયા રજા આપવાનો ભાવ છે એટલે આજ્ઞાર્થ વાક્યમાં ગણાય. વાક્ય ટુથી ચાલુ થાય. બરાબર. વાક્ય ટુથી ચાલુ થયું
વાક્ય એમના એમ જ રહેશે, ટુ લેટ ધ ચિલ્ડ્રન ગો અર્લી, બાળકોને વહેલા જવા દેજો. આ રીતે ધ મધર સેડ ટુ હિઝ સન, માતાએ એના પુત્રને કહ્યું, ડોન્ટ લેટ હિમ ડિસ્ટર્બ, એને ખલેલ પહોંચાડશો નહીં. જો આજ્ઞાત વાક્ય જ છે, બરાબર, વિનંતી કરી છે બાળકની માતાએ કે ભાઈ મને ખલેલ ના પહોંચાડીશ, અને નકાર વાક્ય છે. તમને ખ્યાલ છે આપણે આગળ જ નકાર વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સના ભણ્યા. હકાર વાક્ય ટુથી ચાલુ થાય, નકાર વાક્ય હોય તો નોટ ટુથી ચાલુ થાય. તો જુઓ, ધ મધર વિનંતી કરે છે, તો ધ મધર રિક્વેસ્ટેડ હિઝ સન, માતા એમની પુત્રને વિનંતી કરી. ધ મધર રિક્વેસ્ટેડ હિઝ સન નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ, નોટ ટુથી શરૂઆત થાય છે, લેટ ત્રીજો પુરુષ હોય તો ત્રીજો પુરુષ જ રહે, નોટ ટુ લેટ હિમ ડિસ્ટર્બ. આ રીતે એ વાક્ય બને છે. હવે આગળ સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યો. મિત્રો આ વાક્યો ખાસ યાદ રાખજો, કારણ કે આ વાક્યો સૌથી વધુ પૂછાય છે. સૂચન કે દરખાસ્ત એટલે તો શું? સૂચન કે દરખાસ્ત શું કહેવાય? સૂચન કે દરખાસ્ત શું હોય છે? તો મિત્રો દાખલા તરીકે આપણે ગુજરાતીમાં વાત કરીએ છીએ, ચાલો મૂવી જોવા જઈએ, ચાલો ફરવા જઈએ, ચાલો કોઈ ગેમ રમીએ, આને દરખાસ્ત કહેવાય, બરાબર. તો આવા સૂચન કે દરખાસ્ત સૂચવતા વાક્યોમાં તમારે બે જ રિપોર્ટિંગ વર્બ મૂકવાના છે. જો કે ગમે તે મૂકશો તો બી ચાલશે, કાં તો પ્રપોઝડ કાં તો સજેસ્ટેડ. જો એક વાક્ય જોઈએ, ધ ટીચર સેડ ટુ ધ પ્યુપિલ્સ, શિક્ષકે બાળકોને કહ્યું, લેટસ ગો ટુ સી ધ સાયન્સ ફેર, ચાલો આપણે વિજ્ઞાન મેળો જોવા જઈએ. આ દરખાસ્ત મૂકી છે, શિક્ષકે બાળકોના આગળ દરખાસ્ત મૂકી છે, બરાબર. તો અહીંયા દરખાસ્ત મૂકી છે એટલે ધ ટીચર પ્રપોઝડ ટુ ધ પ્યુપિલ્સ. અહીંયા ત્યાં જો સંયોજક તરીકે આજ્ઞાર્થમાં ગણાઈ જતું હતું, બરાબર, એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં ઉપરના વાક્યો ગણાતા હતા, એટલે ટુ અથવા નોટ ટુ આવતું હતું. અહીંયા ફરજિયાત સંયોજક તરીકે ધેટ આવશે દરખાસ્ત સૂચવવામાં, આ યાદ રાખો. બીજું, અહીંયા લેટસ છે, લેટ અસ, અસ એટલે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ એટલે બોલનાર ટીચર પ્રમાણે ફેરફાર ત્રીજા પુરુષમાં કન્વર્ટ થાય, પણ અસ તો બહુવચન આવે એટલે એની જગ્યાએ શું આવશે? ધે. અને આ શુડ તો કમ્પલસરી આવે, દરેકે દરેક દરખાસ્ત કે સૂચનમાં શુડ આવે, ધે શુડ. બાકીનું વાક્ય એમના એમ જ રહેશે, ખાલી લેટસની જગ્યાએ શું કન્વર્ટ થયું? ધે શુડ થયું, અને બાકીનું વાક્ય એમના એમ ગો ટુ સી ધ સાયન્સ ફેર, ગો ટુ સી ધ સાયન્સ ફેર. આ રીતે દરખાસ્ત સૂચવતું વાક્ય બનશે. એક બીજું એક્ઝામ્પલ લઈએ, માય સિસ્ટર ટોલ્ડ મી, મારી બેને મને કહ્યું, લેટ્સ હેવ સમ સ્નેક્સ, ચાલો થોડો નાસ્તો કરીએ, બરાબર. તો લેટ્સ હેવ સમ સ્નેક્સ. તો મિત્રો અહીંયા બેન મને કહે છે, બેનની અને એ વાત છે, ચાલો આપણે નાસ્તો કરીએ. તો આપણી સંમતિ અંદર હોય, આપણી અંદર ઇન્વોલ્વ છીએ અને આપણે કોઈને કહી રહ્યા છીએ, ત્યારે ધે નહીં પણ વી વપરાશે. મિત્રો જુઓ, લેટ્સની જગ્યાએ અહીંયા વી શુડ થશે. માય સિસ્ટર સજેસ્ટેડ ટુ મી, મારી બેને મને સૂચન કર્યું અથવા પ્રપોઝ. જો મિત્રો એવું ના સમજતા કે અહીંયા પ્રપોઝડ આવે નહીં, આ પ્રપોઝની જગ્યાએ તમે સજેસ્ટેડ મૂકી શકો છો, અહીંયા સજેસ્ટેડની જગ્યાએ પ્રપોઝ મૂકી શકો. મતલબ દરખાસ્ત કે સૂચનવાળા વાક્યોમાં, દરખાસ્ત કે સૂચન સૂચવતા લેટવાળા વાક્યોમાં તમે કાં તો સજેસ્ટેડ રિપોર્ટિંગ વર્બ મૂકો, કાં તો પ્રપોઝડ મૂકો. બંનેમાંથી કોઈ પણ રિપોર્ટિંગ વર્બ તમે વાપરી શકો છો. તો માય સિસ્ટર સજેસ્ટેડ ટુ મી ધેટ, ધેટ સંયોજક આવે. અહીંયા જે ભલે એની બેન છે, પણ એ પોતે ઇન્વોલ્વ છે ને એ પોતે જ વાત રજૂ કરે છે, બરાબર. તો વી શુડ આવશે. મોટાભાગના વાક્યોમાં ધે શુડ આવે, પણ વાત રજૂ કરનાર વ્યક્તિ પણ અંદર સામેલ હોય તો ચોક્કસ વી શુડ આવશે. વી શુડ. બાકીમાં તો કોઈ ફેરફાર થતો નથી, હેવ સમ સ્નેક્સ. ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારે લેટવાળા વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે કન્વર્ટેશન કરી શકીએ છીએ. મિત્રો જો ઉપર લેટવાળું વાક્ય હોય તો એમાં કાળનો ફેરફાર થતો નથી,
રજા કે પરવાનગી ફક્ત આગળ ટુ જે રીતે આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ એ રીતે બને છે, ખાલી સર્વનામનો ફેરફાર થાય છે. જ્યારે દરખાસ્ત કે સૂચનવાળા વાક્યો હોય તો એમાં કાળ અને સર્વનામના જરૂરી ફેરફાર કરવા પડે છે. એની શરૂઆત લેટસની જગ્યાએ ધે શુડ કે વી શુડથી થાય છે અને રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ અથવા તો સજેસ્ટેડ તમારે મૂકવું પડે છે. તો આ રીતે તમે લેટવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો છો. હવે મિત્રો આપણે આગળ વધતા હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે આશ્ચર્યજનક ઉદ્ગાર વાક્યોનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન કઈ રીતે થાય એ જોવું છે. તો એના માટે જે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનો કોઠો છે એ કોઠાનો અભ્યાસ આપણે સૌપ્રથમ કરવો રહ્યો. તો આપણે સૌપ્રથમ એ કોઠાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગારવાચક વાક્યમાં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્વરૂપ થતાં ખાસ ધ્યાન રાખો કે વાક્યમાં કાળનો પણ ફેરફાર થાય છે અને સર્વનામનો પણ ફેરફાર થાય છે અને વાક્ય વિધાનમાં ફેરવાય છે. એ સિવાય પણ રિપોર્ટિંગ વર્બ ખાસ ધ્યાન રાખવું. દરેકમાં એક્સક્લેમ્ડ વિથ અથવા એક્સક્લેમ્ડ શબ્દ તમે વાપરી શકો છો, પરંતુ સાથે ભાવ વાક્યમાં જે ભાવ હોય એ પ્રમાણેનો શબ્દ રાખવો પડે છે. દાખલા તરીકે વાક્યમાં વાવ હોય અથવા તો વાવ હોય કે ન હોય પણ પ્રશંસા અથવા વખાણનો ભાવ હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ અથવા તો એક્સક્લેમ્ડ વિથ એડમાયર અથવા તો એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન વાપરવું પડે છે. અથવા જો એક્સક્લેમ્ડ વિથ ન વાપરવું હોય તો એક્સક્લેમ્ડ એડમાયરલી અથવા એક્સક્લેમ્ડ ઇન પ્રેઇઝ એવો શબ્દ વપરાય છે. અલાસ શબ્દ હોય અથવા તો દુઃખ અને દિલગીરીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથ સેડ અથવા એક્સક્લેમ્ડ વિથ સોરો શબ્દ વપરાય છે. અથવા તો એક્સક્લેમ્ડ સેડલી અથવા એક્સક્લેમ્ડ સોરોફુલી એવો શબ્દ તમે દુઃખ અથવા દિલગીરી માટે વાપરી શકો છો. હર્રા શબ્દ આપેલો હોય અને આનંદનો ભાવ હોય અથવા હરા શબ્દ ન આપેલો હોય અને આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય અથવા એક્સક્લેમ્ડ વિથ ડિલાઇટ અથવા એક્સક્લેમ્ડ વિથ ગ્લેડ શબ્દ રિપોર્ટિંગ વર્બ વપરાય. અથવા તો વિથ ન વાપરવું હોય તો એક્સક્લેમ્ડ જોયફુલી અથવા એક્સક્લેમ્ડ ગ્લેડલી શબ્દ વપરાય. જો ગુસ્સાનો ભાવ હોય અને હરા શબ્દ હોય અથવા હરા શબ્દ ન હોય અને ગુસ્સાનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ એંગ્રી અથવા તો એક્સક્લેમ્ડ એંગ્રીલી રિપોર્ટિંગ વર્બ વપરાય. હરા શબ્દ આપેલો હોય અથવા તો હરા શબ્દ ન આપેલો હોય પરંતુ ધૃણા, તિરસ્કાર કે નફરતનો ભાવ વાક્યમાંથી પ્રગટ થતો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક અથવા એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ અથવા એક્સક્લેમ્ડ વિથ હેટ્રેડ રિપોર્ટિંગ વર્બ વપરાય. વિથ ન વાપરવું હોય તો એક્સક્લેમ્ડ ડિસગસ્ટફુલી એવું રિપોર્ટિંગ વર્બ તમે વાપરી શકો છો. આ બધા જ રિપોર્ટિંગ વર્બ બોલીએ છીએ એમાંથી કોઈ પણ એક રિપોર્ટિંગ વર્બ તમારે નક્કી કરી દેવાનું અને એ ભાવમાં એ જ યાદ રાખવાનું અને એ જ વાપરવાનું. એ અથવા ઓ શબ્દો હોય, આશ્ચર્ય અને નવાઈનો ભાવ પ્રગટ થતો હોય તો વાક્યમાં એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ અથવા એક્સક્લેમ્ડ વિથ વન્ડર એવું રિપોર્ટિંગ વર્બ વાપરી શકો. જો વિથ ન વાપરવું હોય તો એક્સક્લેમ્ડ સરપ્રાઇઝિંગલી પણ તમે રિપોર્ટિંગ વર્બ તરીકે વાપરી શકો. જો વાક્યમાંથી પ્રેમ, લાગણી અને સ્નેહ એવો ભાવ પ્રગટ થતો હોય તો એક્સક્લેમ્ડ વિથ લવ અને જો વિથ ન વાપરવું હોય તો એક્સક્લેમ્ડ લવિંગલી એવું રિપોર્ટિંગ વર્બ તમે વાપરી શકો. જો વાક્યમાંથી દયા અથવા તો સહાનુભૂતિનો ભાવ પ્રગટ થતો હોય, જો દયાનો ભાવ પ્રગટ થતો હોય તો એક્સક્લેમ્ડ વિથ પીટી વાપરો અને જો સહાનુભૂતિનો ભાવ પ્રગટ થતો હોય તો એક્સક્લેમ્ડ વિથ સિમ્પેથી વાપરો. અને જો તમારે વિથ નથી વાપરવું તો એક્સક્લેમ્ડ સિમ્પેથેટિકલી પણ તમે રિપોર્ટિંગ વર્બ વાપરી શકો છો. જો ડર અથવા તો ભયનો ભાવ વાક્યમાં પ્રગટ થતો હોય તો તમે એક્સક્લેમ્ડ વિથ ફિયર અથવા એક્સક્લેમ્ડ ફિયરફુલી
એવું રિપોર્ટિંગ વર્બ પણ વાપરી શકો છો. મિત્રો, અહીંયા કોઈ પણ ભાવ માટે એકથી વધુ ઓપ્શન વિકલ્પો તમારા જોડે છે, પરંતુ ખાસ તમને ધ્યાનમાં, દાખલા તરીકે પ્રશંસા અને વખાણ માટે કોઈ એક શબ્દ યાદ રાખવો. દાખલા તરીકે તમે પ્રેઇઝ યાદ રાખ્યું તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ હંમેશા જ્યારે પ્રશંસા વખાણ આવે ત્યારે વાપરવા. દુઃખ અથવા દિલગીરી હોય તો તમે સેડ શબ્દ યાદ રાખ્યો તો એક્સક્લેમ્ડ વિથ સેડ હંમેશા મૂકવો. આનંદના ભાવ માટે એક્સક્લેમ્ડ વિથ જોય, ગુસ્સા માટે એક્સક્લેમ્ડ વિથ એંગ્રી, ધૃણા તિરસ્કાર કે નફરત માટે એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક, આશ્ચર્ય અને નવાઈ માટે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, પ્રેમ લાગણી માટે એક્સક્લેમ્ડ વિથ લવ, દયા સહાનુભૂતિ માટે એક્સક્લેમ્ડ વિથ પીટી અથવા સિમ્પેથી, ડર અને ભય માટે એક્સક્લેમ્ડ વિથ ફિયર. તો આ પ્રમાણેના શબ્દો તમે યાદ રાખી શકો છો અને તમે કોઈ પણ ઉદ્ગારવાચકનું રિપોર્ટિંગ વર્બ લખી શકો છો. તો ખાસ આ કોઠો યાદ રાખવો. મિત્રો, આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યનો એક મસ્ત ટેબલ ભણ્યા કે એમાં કેટલાક શબ્દો હોય અથવા તો કેવા પ્રકારના ભાવ હોય તો તમારે કેવા પ્રકારનું કન્વર્ટેશન અથવા રિપોર્ટિંગ વર્બ વાપરવાના છે. તો મિત્રો, આપણે એ પ્રકારે ઉદ્ગારવાચક વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કઈ રીતે થઈ શકે એ આજે શીખવું છે. તો આપણે એના ઉદાહરણ જોઈશું. આપણે શરૂઆતમાં જ કહ્યું હતું કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે વાક્ય કોઈ પણ ફોર્મેટમાં હોય, પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર હોય, કોઈ પણ ફોર્મેટમાં હોય, એ વિધાન કરવું જ પડે છે. હા, એના માટે કાઇન્ડ પ્રમાણે, જરૂરી નિયમ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લગાવવા પડે છે, પરંતુ એ વિધાન કરવું જ પડે છે. તો જે રીતે તમે પ્રશ્નાર્થ વાક્યને વિધાન કરતા હતા એ જ રીતે તમારે ઉદ્ગાર વાક્યને પણ વિધાનમાં ફેરવવું પડશે. તો જુઓ, આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા પ્રથમ ઉદાહરણ છે, રચના સેડ ટુ બીજલ. રચનાએ બીજલને કહ્યું, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. તે આજે કેટલો સુંદર ડ્રેસ ખરીદ્યો. મિત્રો, સૌથી પ્રથમ તો વોટ અને હાઉથી શરૂ થતો વાક્યો એ ઉદ્ગાર વાક્યો હોય. વોટ અને હાઉ સિવાયના વાક્યો પણ ઉદ્ગાર વાક્ય આવી શકે. તમે ઓળખવાનું છે ઉદ્ગારવાચક ચિહ્નથી. તમે ઉદ્ગારવાચક ચિહ્નથી ઉદ્ગારવાચક વાક્યને ઓળખી શકશો અને પછી એનું આ જ રીતે એ કોઠા પ્રમાણે, ભાવ પ્રમાણે તમારે કરવાનું છે. કોમન શબ્દ છે એક્સક્લેમ્ડ વિથ. તમારે દરેકે દરેક ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે એક્સક્લેમ્ડ વિથ તો વાપરવાનું જ છે રિપોર્ટર પછી, પણ એની સાથે ભાવ લખવાનો છે જેવો ભાવ હોય તેવો. આ વાક્યમાં જે ભાવ છે, વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. આજે તું કેટલું સુંદર ડ્રેસ ખરીદ્યો. ડ્રેસના વખાણ થાય છે, વખાણ કર્યા છે. તો વખાણ માટે આપણે કોઠામાં શબ્દ પ્રેઇઝ છે. તો અહીંયા આવશે રચના એક્સક્લેમ્ડ વિથ. આ કોમન છે, વિથ પ્રેઇઝ વખાણ. એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ બીજલ. હવે તમારે સાંભળનાર લખવાનું ટુ બીજલ. રચના એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ બીજલ. રચનાએ બીજલનો વખાણ કરતાં કહ્યું કે ધેટ. અહીંયા ફરજિયાત ધેટ સંયોજક મૂકવો જ. હવે આ વાક્ય છે એને વિધાન કરવાનું અને વિધાન કરીને પછી ઇનડાયરેક્ટ કરવાનું. વોટ અ બ્યુટીફુલ ડ્રેસ યુ હેવ બોટ ટુડે. વોટ તો વોટ નીકળી જાય તો યુ હેવ બોટ અ બ્યુટીફુલ ડ્રેસ ટુડે એવું વાક્ય થાય. હવે યુનું સાંભળનાર બીજલ પ્રમાણે શું થવાનું? સી. હેવનું હેડ. જો અહીંયા આજ્ઞાર્થ વાક્ય જેવું નથી. ઉદ્ગાર વાક્યમાં કાળનો ફેરફાર પણ થશે અને સર્વનામનો ફેરફાર પણ તમારે કરવાનો જ છે. તો હેવનું હેડ બોટ અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. આ વેરી જેવા શબ્દો તમે વધારાના લગાવી શકો છો. કોઈ સમય નહીં લગાવો તો પણ વાક્યમાં ખોટું નહીં પડે, પણ લગાવવાના. અ વેરી બ્યુટીફુલ ડ્રેસ ટુડેનું ધેટ ડે થશે. એટલે વાક્ય તમારે વિધાન કરવાનું છે. તમે જ્યારે વાક્યને વિધાન કરો ત્યારે વોટ અને હાઉથી શરૂ થતા હોય તો વોટ અને હાઉ નીકળી જાય છે અને વાક્ય યોગ્ય રીતે તમારા ફોર્મેટમાં વિધાન કરીને પછી એનું ઇનડાયરેક્ટ કરવાનું છે, જે રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યોમાં કરતા હતા એ જ રીતે. બીજું એક વાક્ય જોઈએ,
કૌશિક સેડ ટુ હિઝ ફ્રેન્ડ, કૌશિકે એના મિત્રને કહ્યું, હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ, હું તારા ઘરે કેટલો ખુશ છું. જો મિત્રો આમાં આનંદનો ભાવ વ્યક્ત થાય છે તો એક્સક્લેમ્ડ વિથ જોય આવે. તો કૌશિક એક્સક્લેમ્ડ વિથ જોય. બરાબર, અહીંયા આપણે સાંભળનાર નથી લખ્યો. ટુ હિઝ ફ્રેન્ડ લખવું હોય તો તમે અહીંયા લખી શકો ટુ હિઝ ફ્રેન્ડ ધેટ, પછી ધેટ વાપરવાનું. અને એક સમય સાંભળનાર નહીં લખો ને સીધું ધેટ લખશો તો પણ ચાલશે. બરાબર, ધેટ. અહીંયા હાવ નીકળી જાય. આઈ એમ વેરી એડ કરો, આઈ એમ વેરી હેપી એટ યોર હાઉસ થાય. આઈનું કૌશિક પ્રમાણે શું થશે? હી. એમનું વોઝ, વેરી એડ કર્યું. હેપી એટ યોર એટલે સાંભળનાર હિઝ ફ્રેન્ડ પ્રમાણે શું થશે? હિઝ હાઉસ. કૌશિક એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ અથવા ટુ હિઝ ફ્રેન્ડ ધેટ હી વોઝ વેરી હેપી એટ હિઝ હાઉસ. આ રીતે થશે. ત્રીજું એક વાક્ય છે, સી સેડ, તેણીએ કહ્યું, અલ્લાસ. જો એમાં શબ્દો કેટલાક આપેલા છે, બેઠા શબ્દો વપરાયા, શબ્દો કાઢવાના છે, પણ એ શબ્દથી તમને ભાવાર્થ ઓળખવામાં મદદ થાય. અલ્લાસ, વાવ, એ આવા શબ્દો એ કોઠામાં છે. તમને ખ્યાલ છે અલ્લાસ શબ્દ એ દુઃખજનક બાબત બતાવે છે. અલ્લાસ, માય સિસ્ટર વોઝ નો મોર ઇન ધીસ વર્લ્ડ, મારી બેન દુનિયામાં હવે નથી. મતલબ દુઃખજનક ભાવ છે. તો સી એક્સક્લેમ્ડ વિથ સેડ, દુઃખજનક ભાવ અલ્લાસથી તમને ખ્યાલ આવી ગયો. તો અને વાક્યના ભાવાર્થથી પણ તમને ખ્યાલ આવે. સી એક્સક્લેમ્ડ વિથ સેડ ધેટ, અહીંયા કોઈ સાંભળનાર આપ્યો નથી તો આપણે લખવું નથી. સી એક્સક્લેમ્ડ વિથ સેડ ધેટ સંયોજક. બરાબર, અહીંયા માયનું બોલનાર સી પ્રમાણે શું થશે? હર. તો હર સિસ્ટર વોઝનું હેડ બીન થાય કોઠા પ્રમાણે. હેડ બીન નો મોર ઇન ધ વર્લ્ડ. બરાબર, એ જ રીતે અહીંયા ધીસ છે તો અહીંયા શું આવશે? ધેટ, ઇન ધેટ વર્લ્ડ. ખ્યાલ આવી ગયો ને? તો આ રીતે એનું ઇનડાયરેક્ટ થશે. તો ફરીથી એક વખત કે તમારે કોઠો જે આપણે કોઠાની ચર્ચા કરી છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ, એમાં ભાવ યાદ રાખવા જરૂરી છે. દરેકમાં એક્સક્લેમ્ડ વિથ તો આવે જ, પણ એના સાથેનો ભાવ એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ સેડ, આ રીતના ભાવ તમારે એડ કરવાના છે. ધેટ સંયોજક કમ્પલસરી આવે છે. વાક્યને વિધાન કરવાનું છે. વોટ, હાઉ, એ, ઓ આવા શબ્દો કાઢી નાખવાના છે. વિધાન કર્યા પછી તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. આમાં કાળનો પણ ફેરફાર થાય છે અને સર્વનામનો પણ ફેરફાર થાય છે. તો આ રીતે તમે કોઈ પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપેલું હોય તો એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો રિપોર્ટેડ સ્પીચમાં આજે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છાદર્શક વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે પરિવર્તન કરી શકાય એ આપણે જોઈશું. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે શુભેચ્છાદર્શક વાક્યો. આપણે કોઈને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ, કોઈને ગુડ મોર્નિંગ વિશ કહીએ છીએ, કોઈને બેસ્ટ ઓફ લક કહીએ છીએ, કોના માટે પ્રે કરીએ છીએ. આ બધા જ પ્રકારના જે વાક્યો છે એ દરેક પ્રકારના વાક્યોને ઓપ્ટેટિવ સેન્ટેન્સ અથવા તો શુભેચ્છાદર્શક વાક્યો કહેવાય છે. આવા પ્રકારના વાક્યો ડાયલોગ ફોર્મમાં સીધા બોલાતા હોય છે. તો આવા પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતરણ કરી શકાય એ આપણે ડાયરેક્ટ ઉદાહરણ દ્વારા જોઈશું. જુઓ, અહીંયા પ્રથમ વાક્ય છે, માય રિલેટિવ સેડ ટુ મી, મારા સંબંધીઓએ મને કહ્યું, મે યુ લીવ લોંગ, તમે લાંબુ જીવો. કોઈ બર્થડે હોય, આવી હોય ને તો આપણને કોઈ વિશ કરે છે. મિત્રો, લાંબુ જીવો આ આશીર્વાદ છે ને, એ આશીર્વાદને કોઈ વ્યક્તિ આપણને વિશ કર્યું હોય ને એવું કહેવાય. તો આના માટે સીધું રિપોર્ટિંગ વર્બ વિશ વાપરવાનું છે. નિયમ તો સેમ લાગે છે. કોઈ પણ ફોર્મમાં વાક્ય હોય તો એને વિધાન વાક્યમાં તો તમારે લાવવું જ પડે. તો માય રિલેટિવ વિશ્ડ, અહીંયા વિશ કર્યું છે મોટા ભાગે. એટલે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસમાં બીજો કોઈ હેતુ સરળ ના સચોટ ના થતો હોય તો વિશ જ કરતા હોય. મતલબ વિશ કરતા હોય તો વિશ્ડ રિપોર્ટિંગ વર્બ ખાસ વાપરવું. માય રિલેટિવ વિશ્ડ મી ધેટ સંયોજક આવશે કારણ કે વાક્યનું ફોર્મ એવું છે. અને આ વાક્ય મે યુ લીવ લોંગની જગ્યાએ યુ મે લીવ લોંગ થઈ જાય અને યુનું મી સાંભળનાર પ્રમાણે આઈ આવશે.
મેનું માઇટ થશે લીવ લોંગ, બરાબર. તો મેનું શું થશે? માઇટ લીવ લોંગ. મારા સંબંધીઓએ મને વિશ કર્યું કે હું લોબુ જીવું, એવું એનું ઇનડાયરેક્ટ સ્પીચ થાય. બીજું એક વાક્ય છે અવર ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. મારા શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું ગુડ મોર્નિંગ. આપણે જનરલી સવારે મળીએ એટલે ગુડ મોર્નિંગ વિશ કરીએ છીએ. આને પણ વિશ કર્યું કહેવાય. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ હોય કે ગુડ આફ્ટરનૂન હોય, મળીએ અને વિશ કરીએ, બધાનો વાક્યો સેમ નિયમ લાગુ પડે છે. તો અવર ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ્સ, અમારા શિક્ષકે સીધું વિશ કર્યું. અને પછી અહીંયા ધ્યાન રાખજો, આ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂનવાળા વાક્યમાં ધેટ કંઈ એવું કશું જ નથી મુકાતું. સીધું અવર ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ, સીધું ગુડ મોર્નિંગ લખી દેવાય છે. તો એ પ્રકારનું વાક્ય આ રીતે બને છે. ત્રીજું વાક્ય છે ધ ફાર્મર ટોલ્ડ હિઝ સન. ખેડૂતે પોતાના પુત્રને કહ્યું મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ્સ ઇન યોર લાઈફ. તારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવા માટે ભગવાન તમને તાકાત આપે. આમ ભગવાન તમને તાકાત આપે, એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કોકના માટે. આપણે જ્યારે કોઈના માટે પ્રાર્થના કરતા હોય ત્યારે પ્રેડ શબ્દ તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે વાપરાય છે. તો ધ ફાધર પ્રેડ, ધ્યાન રાખો, પ્રેડ શબ્દ. ધ ફાધર પ્રેડ હિઝ સન. અહીંયા વાક્ય પૂરું છે એટલે ધેટ સંયોજક આવશે. અહીંયા વિધાન કરવું પડશે. ગોડ આગળ આવે, મે પાછળ જાય તો ગોડ. મેનું માઇટ થાય, માઇટ. ગીવ, યુનું હિમ થાય, બરાબર. એટલે સાંભળનાર સન છે એટલે ત્રીજા પુરુષ પ્રમાણે યુનું હિમ. સ્ટ્રેન્થ ટુ ફેસ ધ પ્રોબ્લેમ ઇન હિઝ લાઈફ. તો આ રીતે વિધાન બને છે. પ્રાર્થના કરે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રેડ વપરાય છે. અ યુરોપિયન સેડ ટુ મી. એક યુરોપિયને મને કહ્યું થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. ફરીથી એક વખત જો આ થેન્ક યુ વેરી મચ આવે ને તો રિપોર્ટિંગ વર્બ તરીકે સીધું તમારે થેન્કડ લઈ લેવાનું. અ યુરોપિયન થેન્કડ મી વેરી મચ. આ તો એકલું થેન્ક યુ લખ્યું હોય તો સીધું અ યુરોપિયન થેન્કડ મી, આટલું વાક્ય પૂરું થઈ જાય. અહીંયા પાછળ વેરી મચ છે એટલે આપણે વેરી મચ લખીએ છીએ. અ યુરોપિયન થેન્કડ મી વેરી મચ. જો ખાલી આટલા સુધી જ વાક્ય હોય કે અ યુરોપિયન સેડ ટુ મી થેન્ક યુ, તો અ યુરોપિયન થેન્કડ મી, આટલું વાક્ય પૂરું થઈ જાય છે. એટલે જે થેન્ક યુ શબ્દ છે એને રિપોર્ટિંગ વર્બમાં થેન્કડ તરીકે લઈ લેવામાં આવે છે. ડિમ્પલ, કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ સેડ વિનય. વિનય ડિમ્પલને કોંગ્રેચ્યુલેશન કરે છે સારું રિઝલ્ટ લાવવા માટે. આ પેલાના જેવું જ છે. કોંગ્રેચ્યુલેશન પણ કોંગ્રેચ્યુલેટેડ તરીકે તમારે રિપોર્ટિંગ વર્બમાં લઈ લેવાનું છે. એટલે વિનય કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ. વિનયે ડિમ્પલને કોંગ્રેચ્યુલેટેડ કર્યું. અહીંયા આપ્યું છે શાના માટે એટલે લખવાનું છે ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. આ પાછળ લખવાનું. ફક્ત એવું લખ્યું હોય કે કોંગ્રેચ્યુલેશન એટલું જ શબ્દ હોય તો ફક્ત વિનય કોંગ્રેચ્યુલેટેડ ડિમ્પલ એટલું લખાય છે. પણ કઈ બાબતમાં કોંગ્રેચ્યુલેશન કર્યું એ આપ્યું હોય તો તમારે પાછળ એ લખવું પડે છે ફોર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. આ રીતે. વિશ યુ બેસ્ટ લક ફોર બ્રાઇટ સક્સેસ. તમારી ઉજ્જવળ સફળતા માટે તમને બેસ્ટ લક. તો બેસ્ટ લક શુભેચ્છા આપે છે સેડ ચિરાગ ટુ મી. ચિરાગે મને. તો ચિરાગ વિશ્ડ, જો આ વિશ કરે છે, તમે એક્ઝામ માટે કોઈને બેસ્ટ લક કહો, આ બધું વિશ્ડમાં આવે છે. તો ચિરાગ વિશ્ડ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ ફ્યુચર. અહીંયા ધેટ લખાતો નથી, બરાબર. જે પ્રોપર મેવાળું વાક્ય વપરાયું હોય એમાં ધેટ વપરાય છે અને કરતાં આગળ અને મે પાછળ જઈને મેનું માઇટ થાય છે. પરંતુ જે ફોર્મેટ મેમાં નથી એમાં વિશ્ડ લખીને સીધું વાક્ય લખાય છે, ધેટ સંયોજક મુકાતો નથી. ચિરાગ વિશ્ડ મી બેસ્ટ લક ફોર બ્રાઇટ ફ્યુચર. તો મિત્રો આ પ્રકારના ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ, શુભેચ્છાદર્શક વાક્યો ઘણા બધા ડાયલોગમાં આવે છે. તો તમને આ પ્રકારના વાક્યો ખૂબ ઉપયોગી થશે, જેથી તમે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસનું પણ તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકશો. હવે મિત્રો આ આપણે દરેક અલગ અલગ પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટેશન કરી શકાય એ જોયું. હવે પરીક્ષામાં સીધા જે ડાયલોગ ફોર્મ આવે છે એ બધા જ પ્રકારના વાક્યોનું મિક્સઅપ આવે છે. તો આપણે કેટલીક પ્રેક્ટિસ એવી પણ કરીએ કે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ફકરા લઈએ અને એની પ્રેક્ટિસ એવી કહીએ કે આપણે એ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ, આખા જ ડાયલોગ્સ અથવા આખા જ ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતર કરી શકાય. તો આપણે એ પ્રકારની પ્રેક્ટિસ હવે કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે દરેક પ્રકારના વાક્યો એટલે કે
વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો, આજ્ઞાર્થ વાક્યો અને શુભેચ્છા દર્શક વાક્યો જોયા. અને જે તે ભાવ પ્રમાણેના દરેક વાક્યમાં રિપોર્ટિંગ વર્બ પ્રમાણેના કોઠા પણ ભણ્યા. પરંતુ મિત્રો, દરેકે દરેક પ્રકારના વાક્યો એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ આશ્ચર્યજનક અથવા ઉદ્ગાર વાક્યો અને ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે કે શુભેચ્છા દર્શક વાક્યો, આ દરેકે દરેક પ્રકારના વાક્યોનું મિશ્રણ તમને ડાયલોગ્સની અંદર જોવા મળશે. અને તમારા આ ડાયલોગ્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે જ્યારે રૂપાંતરણ કરો છો ત્યારે કેટલાક ખાસ પ્રકારના ભાવ માટે ખાસ પ્રકારના શબ્દો તમારે યાદ રાખવા જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે વિદ્યાર્થી મિત્રો, એનો પ્રભાવ તમારા ક્વેશ્ચન પેપર સોલ્વ કરનાર અથવા તો ચેક કરનાર શિક્ષક પર પડે છે અને બહુ સારી રીતે તમે માર્ક્સ મેળવી શકો છો. એટલા માટે સંપૂર્ણ ડાયલોગ્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરતી વખતે કેટલાક ભાવ પ્રમાણેના શબ્દો તમારે યાદ રાખવા જોઈએ. અને જે કોઠો અત્રે તમને દર્શાવ્યો છે અને એ કોઠામાં ભાવ દર્શાવ્યા છે ને એ કોઈ પણ પ્રકારના વાક્ય હોય, એ વિધાન હોય કે કોઈ પણ હોય, પણ એ પ્રકારના ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ સાથે વિથ સાથે આ શબ્દ એડ કરવો, જેથી તમે ભાવને સુસ્પષ્ટ રીતે દર્શાવી શકો. દાખલા તરીકે આમંત્રણ આપવાનો ભાવ હોય તો ઇન્વાઇટેડ શબ્દ, માહિતી આપવાનો ભાવ હોય તો ઇન્ફોર્મ્ડ, ફરીથી કહેવાનો ભાવ હોય, એકના એક વસ્તુ ફરીથી કહેતા હોય તો રિપીટેડ શબ્દ. જો વાક્યમાં ઉત્સાહ દર્શાવાતો હોય તો ટોલ્ડ, એન્થુઝિયાસ્ટિકલી અથવા તો રિપ્લાઇડ એન્થુઝિયાસ્ટિકલી એવો શબ્દ વપરાય છે. આજીજી કરવા માટે બેગ્ડ, ખાતરી કરાવવા માટે રીએશ્યોર્ડ, પૂછપરછ કરવા માટે ઇન્ક્વાયર્ડ, વર્ણન કરવા માટે રિલેટેડ, ભારપૂર્વક કહેવા માટે ટોલ્ડ એમ્ફેથેટિકલી, ફરીથી વિધાન કહેવા માટે ફર્ધર ટોલ્ડ, આશ્ચર્યપૂર્વક કહેવા માટે ટોલ્ડ વિથ સરપ્રાઇઝ, યાદ અપાવવા માટે રિમાઇન્ડેડ, જિજ્ઞાસાપૂર્વક કહેવા માટે ટોલ્ડ ક્યુરિયસલી, માનપૂર્વક કહેવા માટે ટોલ્ડ રિસ્પેક્ટફુલી, દ્રઢપૂર્વક જવાબ આપવા માટે રિપ્લાઇડ ફર્મલી, ખચકાઈને કહેવા માટે ટોલ્ડ હેઝિટેટિંગલી, ચિંતાપૂર્વક કહેવા માટે ટોલ્ડ એન્ઝિયસલી અથવા તો ટોલ્ડ વરીડલી, આઘાતપૂર્વક કહેવા માટે ટોલ્ડ વિથ શોક, દાવો કરવા માટે ફક્ત ક્લેમ્ડ શબ્દ વપરાય છે. કટાક્ષપૂર્વક કહેવાનો ભાવ હોય તો ટોલ્ડ સેટાયરિકલી, આગ્રહ દર્શાવવા માટે, જો આગ્રહ દર્શાવાતો હોય તો ટોલ્ડ ઇન્સિસ્ટિંગલી, અભિનંદન કરવા માટે, જો કોઈનું અભિનંદન કરવો હોય, અભિવાદન કરવું હોય તો ગ્રીટેડ, બૂમ અથવા તો રાડ પાડીને કહેવા માટે શાઉટેડ, ફરિયાદપૂર્વક કહેવા માટે કમ્પ્લેન્ડ, આશ્વાસન આપવા માટે કન્સોલ્ડ, જાહેરાત કરવા માટે એનાઉન્સ્ડ, આનંદપૂર્વક કોઈ વાત રજૂ કરવી હોય તો ટોલ્ડ ચીયરફુલી, સજ્જતાપૂર્વક કહેવા માટે ટોલ્ડ જેન્ટલી, ઉચ્ચ
ઉત્તેજિતપૂર્વક કહેવા માટે ટોલ્ડ એક્સાઇટેડલી. આ પ્રકારના રિપોર્ટિંગ વર્બ ભાવ પ્રમાણે તમે વાપરી શકો છો. બાકીના વાક્યના પ્રકાર પ્રમાણે અલગ અલગ ભાવાર્થ પ્રમાણેના શબ્દો આપણે સમજ્યા, અને આ પણ શબ્દો ખાસ યાદ રાખવા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલીક પ્રેક્ટિસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની કરીએ કે જે રીતે પરીક્ષામાં તમને ડાયલોગ પૂછાય છે એ પ્રમાણે અત્રે ડાયલોગ અને એનું સોલ્યુશન આપેલું છે. મિત્રો, અહીં જ્યાં જ્યાં પેરેગ્રાફ અથવા તો આન્સર્સની અંદર રેડ કલરની અંડરલાઇન કરી છે, એ રેડ કલરની અંડરલાઇન એ સર્વનામ દર્શાવે છે, અને જે બ્લુ જેલ પેનથી અંડરલાઇન કરી છે એ ટેન્સ ચેન્જ એટલે કાળના ફેરફાર બતાવે છે. અહીંયા એક ફકરો છે, જુઓ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કે આપણે એને રિપોર્ટેડ સ્પીચ પણ કહી શકીએ છીએ. મિત્રો, એક ફકરો છે, જુઓ. લાલ બોલે છે, વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ. પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ પ્લીઝ શબ્દ આપેલો છે. બરાબર, પ્રશ્ન પણ પૂછે છે અને વિનંતી પણ કરે છે. તો મિત્રો, આનું વાક્ય શું થાય? લાલ પ્રશ્ન પૂછે છે એટલે લાલ આસ્કડ વિથ રિક્વેસ્ટ, કારણ કે પ્લીઝ આપેલું છે. લાલ આસ્કડ વિથ રિક્વેસ્ટ કોને કરે છે? ખાનને. રિક્વેસ્ટ ખાન. યસનો ટાઈપ ક્વેશ્ચન છે એટલે નોન ડબલ્યુએચ ક્વેશ્ચન છે એટલે ઇફ આવશે. બરાબર, ઇફ સંયોજક તરીકે. હવે પ્રશ્નાર્થ વાક્યને વિધાન કરવાનું. વિલ યુની જગ્યાએ યુ વિલ થઈ જાય. બરાબર, યુનું સાંભળનાર ખાન પ્રમાણે હી થાય, હી, અને વિલનું વુડ થાય, હી વુડ. બાકી રીડ આઉટ ધીસનું ધેટ થાય. બરાબર, તો ધીસનું અહીંયા ધેટ થશે. ધીસનું ધેટ લેટર ટુ મી બોલનાર લાલ પ્રમાણે હિમ થશે. બરાબર, પૂર્ણ વિરામ. આ રીતે પ્રથમ વાક્ય થાય. ખાન પ્રશ્ન પૂછે છે, ખાન આસ્કડ હિમ. લાલ માટે આપણે હિમ લખી દીધું, લાલ લખો તો પણ ચાલે, હિમ. હું પોતે જ સંયોજક આવશે એટલે હું. હવે ઇઝ ઇટનું ઇટ ઇઝ થાય, તો ઇટ પહેલાં એમના એમ રહે અને ઇઝનું વોઝ થાય, વોઝ ફ્રોમ. આ રીતે એનું ઇનડાયરેક્ટ થશે. લાલ એ પ્રશ્નનો જવાબ આપે છે. જવાબ આપવા માટે આપણે આન્સર્ડ અથવા રિપ્લાઇડ શબ્દ વાપરીએ છીએ. તો લાલ રિપ્લાઇડ ટુ ખાન. લાલે ખાનને જવાબ આપ્યો, ધેટ. હવે અહીંયા આઈ છે, બોલનાર લાલ પ્રમાણે હી થશે. ડોન્ટનું ડીડન્ટ. બરાબર, એટલે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ, અને નો એમના એમ. બીજું પણ ઉપરા ઉપર વાક્ય બોલીએ છીએ એટલે વચ્ચે એન્ડ સંયોજકથી જોઈન કરી દઈએ છીએ. બરાબર, એન્ડ વધુમાં એ ઉમેરે છે. બે વિધાન વાક્યો છે, બીજું વિધાન વાક્ય ઉપરા ઉપર પૂર્ણ વિરામ પછી બોલે છે એટલે કંઈક ઉમેરે છે. ઉમેરે છે એટલે અહીંયા આપણે શબ્દ વાપરીએ છીએ એડેડ. એડેડ શબ્દ વાપરીએ છીએ, એડેડ થશે, એડેડ ધેટ. બીજું વાક્ય પણ ઉમેર્યું હોય તો ધેટ સંયોજક તો મુકાય જ છે, એટલે એડેડ ધેટ ધ પોસ્ટમેન હેઝનું હેડ થાય, હેડ જસ્ટ ગીવન ઇટ ટુ મીનું લાલ પ્રમાણે હિમ થશે. બરાબર, તો આ પ્રમાણે તમે ઇનડાયરેક્ટ કરી શકો છો. બીજો એક ફકરો આપણે જોઈએ. બીજો એક ફકરો જુઓ. અહીંયા એક બીજો ફકરો આપેલો છે, એ ખાસ આપણે જોઈશું. વિઝિટર. વિઝિટર છે તો વિઝિટર બોલે છે, હાઉ બ્યુટીફુલ ધ તાજ લુક્સ. અહીંયા ઉદ્ગારવાચક વાક્ય આપેલું છે તમને. તો ઉદ્ગારવાચક વાક્યમાં પહેલું તો તમારે આ ઉદ્ગારવાચક વાક્યનું વિધાન વાક્ય કરવું પડે, ભાવ ઓળખવો પડે. બરાબર, તો કેટલું સુંદર દેખાય છે, તો વખાણનો ભાવ છે. તો ધ વિઝિટર એક્સક્લેમ્ડ વિથ તો ફરજિયાત આવે જ છે, એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ, કારણ કે આમાં વખાણનો ભાવ હતો. ટુ ધ ગાઈડ, ગાઈડને કહ્યું. ધેટ સંયોજક મૂક્યો. હવે હાઉ નીકળી જશે અને તાજ લુક્સ વેરી બ્યુટીફુલ
એવું વિધાન વાક્ય થશે. તો ધ તાજ લુક્સનું લુકડ થયું, બરાબર, લુકડ થયું, અને પછી વેરી શબ્દ એડ કર્યો અને વેરી બ્યુટીફુલ એ શબ્દ લાગ્યો. તો આ પ્રમાણે વાક્ય થયું. ગાઈડ વિધાન વાક્ય બોલે છે ધ ગાઈડ વી આર પ્રાઉડ ઓફ ધીસ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. તો ધ ગાઈડ ટોલ્ડ ધ વિઝિટર, સાંભળનાર લખીએ છીએ એટલે વાક્યમાં ટોલ્ડ વાપરીએ છીએ. ધ ગાઈડ ટોલ્ડ ધ વિઝિટર ધેટ, સંયોજક તરીકે આપણે ધેટ વાપર્યું. વીનું ગાઈડ પ્રમાણે ફેરફાર થાય બહુવચન દે આરનું વેર થશે. પ્રાઉડ ઓફ એમના એમ, ધીસનું ધેટ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. આ રીતે એનું ઇનડાયરેક્ટ થશે. આગળ આપણે જોઈએ તો હવે જુઓ આગળનું જે વાક્ય છે એ પણ સમજો તમે. વિઝિટર્સ પ્રશ્ન પૂછે છે હુ બિલ્ટ ધીસ વન્ડર ઓફ ધ વર્લ્ડ, બરાબર છે. તો અહીંયા આપણે ધ વિઝિટર પ્રશ્ન પૂછે તો ધ વિઝિટર આસ્કડ ધ ગાઈડ. હુ પોતે જ સંયોજક આવશે તો હુ. હવે વાક્યને વિધાન કરવું પડે, બરાબર, પણ અહીંયા તો હુથી પ્રશ્ન છે એટલે વિધાન કરવાનું આવતું જ નથી, કારણ કે આમાં કરતા હોય જ નહીં. તો જે હુનું વાક્ય હોય ને એ એમના એમ લખવાનું હોય છે. બીજા WH પ્રશ્નો કે એ વિધાન કરવા પડે છે, બરાબર, કારણ કે હુમાં કરતા હોતું નથી એટલે સીધું જ. એટલે બિલ્ટ એ સાદો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ થાય તો બિલ્ટનું હેડ બિલ્ટ થયું, ધીસનું ધેટ થયું, વન્ડર ઓફ ધ વર્લ્ડ પૂર્ણ વિરામ. ગાઈડ એનો જવાબ આપે છે ને તો આપણે રિપ્લાઇડ અથવા આન્સર્ડ લખીશું. તો ગાઈડ સીધો જ જવાબ આપે છે શાહજહાં, ધ ગ્રેટ એમ્પેરર. સીધો જ જવાબ આપ્યો છે તો પણ આપણે વાક્ય તો પૂરા વાક્યમાં લખવું પડે. તો ધ ગાઈડ રિપ્લાઇડ ટુ ધ વિઝિટર ધેટ સંયોજક, શાહજહાં સીધો જવાબ લખ્યો શાહજહાં, ધ ગ્રેટ એમ્પેરર. આપણે છેલ્લા વાક્ય પૂરું કરીએ છીએ હેડ બિલ્ટ ઇટ. આનું વાક્ય તમે પૂરું કરવા જાઓ તો બિલ્ટ આવે, સાદો ભૂતકાળ આવે, પણ આપણે એનું ઇનડાયરેક્ટ માં સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરવો પડે એટલે હેડ બિલ્ટ ઇટ એવું કરવું પડે, બરાબર. તો આ પ્રકારે એ વાક્યનું સોલ્યુશન થશે. હવે આગળ એક બીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ. વત્સલ બોલે છે, વત્સલ વેર આર યુ ગોઈંગ. વત્સલ પ્રશ્ન પૂછે છે તો વત્સલ આસ્કડ નીરવ. વેર પોતે જ સંયોજક. હવે આર યુનું યુ આર કરીને પછી ઇનડાયરેક્ટ કરો. યુ એટલે સાંભળનાર, નીરવ પ્રમાણે હી, તો હી સાથે આરનું વોઝ, ગોઈંગ પૂર્ણ વિરામ. નીરવ એનો જવાબ આપશે તો નીરવ રિપ્લાય ટુ હિમ આપણે વત્સલ માટે વાપર્યું સંયોજક તરીકે ધેટ, કારણ કે વિધાન વાક્ય બોલે છે. આઈનું નીરવ પ્રમાણે ફેરફાર થાય તો હી થશે, એમનું વોઝ થશે, હી વોઝ, બાકી ગોઈંગ ટુ પ્લે એ એમના એમ. વત્સલ લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી. મિત્રો જુઓ, આ લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી એ પ્રસ્તાવ છે, ચાલો લાઇબ્રેરી જઈએ. તો પ્રસ્તાવના વાક્યો તમે સજેસ્ટેડ અથવા પ્રપોઝડ રિપોર્ટિંગ વર્બ મૂકીને વાપરી શકો છો. અહીંયા આપણે ચલો સજેસ્ટેડ મૂકીએ છીએ તો વત્સલ સજેસ્ટેડ ટુ હિમ ધેટ. હવે તમને ખ્યાલ છે કે લેટ્સવાળું વાક્ય હોય અને ત્રીજા પુરુષના બંને બોલનાર સાંભળનાર અહીંયા ડાયલોગમાં આપેલા છે એટલું તો ધે શુડ જ થશે. તો ધે શુડ અને બાકીનું વાક્ય એમના એમ ગો ટુ ધ લાઇબ્રેરી. નીરવ એ ઉદ્ગારવાચક વાક્ય બોલે છે. નીરવ કહે છે વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલો અદ્ભુત વિચાર, બરાબર. તો એ વાક્યનું સોલ્યુશન આ રીતે થશે. પહેલાં તો ભાવ ઓળખો, એક્સક્લેમ્ડ વિથની સાથે તમારે ભાવ વાપરવો પડશે, બરાબર. વોટ અ વન્ડરફુલ આઈડિયા તો સરપ્રાઇઝનો ભાવ છે, કેટલો અદ્ભુત વિચાર. તો નીરવ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ હિમ એ વત્સલ માટે વાપર્યું અને પછી સંયોજક તરીકે ધેટ. હવે વોટ નીકળી જશે અને આને વિધાન વાક્ય કરીએ તો ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા એવું વિધાન વાક્ય થાય. હવે ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા એનું તમારે ઇનડાયરેક્ટ કરવું છે તો ઇટ ઇઝનું વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. આ રીતનું
તમે ઇનડાયરેક્ટ કરી શકશો. હવે આગળ આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ખાસ ધ્યાન રાખો, એક બીજા એક્ઝામ્પલ રૂપે એક ફકરો જોઈએ. તો અહીંયા રાજુ, સૌથી પહેલાં રાજુ પ્રશ્ન પૂછે છે. રાજુ કહે છે, વોટ આર યુ રીડિંગ હિયર ઇન ધીસ મેગેઝિન નાવ? બરાબર. તો રાજુ રમીલાને પ્રશ્ન પૂછે છે. તો રાજુ આસ્કડ રમીલા. બરાબર. અને સંયોજક વોટ પોતે જ આવશે WH. હવે આર યુનું યુઆર થશે. યુ એટલે રમીલા પ્રમાણે ફેરફાર થાય તો સી, અને સી સાથે આરનું વોઝ થાય. રીડિંગ અને હિયરનું ધેર થશે ઇન, ધીસનું ધેટ, મેગેઝિન અને નાવનું ધેન થશે. આ બધા જ તમે કોઠા પ્રમાણે જે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ છીએ એ તમે જાણ્યું છે, એ જ પ્રમાણે થશે. રમીલા એ પ્રશ્નના જવાબમાં એમ કહે છે, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી વાઇલ આઈ એમ રીડિંગ. જો પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી એ આજ્ઞાર્થ વાક્ય થયું કહેવાય. આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્ય માટે પ્લીઝ શબ્દ માટે ભાવ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ રિક્વેસ્ટ કરે છે. તો રમીલા રિક્વેસ્ટેડ હિમ. અહીંયા નોટ છે તો જો નકાર હોય તો નોટ ટુથી ચાલુ થાય, હકાર હોય તો ટુથી ચાલુ થાય. તો અહીંયા નોટ ટુથી ચાલુ થશે તો નોટ ટુ. બાકીનું વાક્ય એમના એમ નોટ ટુ ડિસ્ટર્બ. પણ સર્વનામનો ફેરફાર થાય તો મીનું બોલનાર રમીલા પ્રમાણે હર, વાઇલ આઈનું રમીલા પ્રમાણે સી, એમનું વોઝ. આમાં કેમ કાળનો ફેરફાર થાય? કારણ કે આ પાછું વિધાન વાક્ય ગણાય. જો આજ્ઞાર્થ વાક્ય હોય તો કાળનો ફેરફાર ના થાય, સર્વનામનો જ થાય. પણ આ વિધાન વાક્ય ગણાય. આઈ એમ રીડિંગ એટલે આઈનું સી, પાછું એમનું વોઝ, રીડિંગ. આ રીતે થશે. બરાબર, ખ્યાલ આવી ગયો ને? તો વાઇલ સી વોઝ રીડિંગ આ રીતે થશે. હવે ત્રીજું વાક્ય જોઈએ. રાજુ, વોટ અ ક્યુરિયસ રીડર યુ આર. હવે આ ઉદ્ગારવાચક વાક્ય છે પાછું, અને એમાં પાછું બીજું પ્રશ્ન પણ પૂછે છે. બે વાક્યો કરવાના છે. પહેલાં ઉદ્ગારનું વિચારો. વોટ અ ક્યુરિયસ રીડર યુ આર એ સરપ્રાઇઝ કહેવાય, આશ્ચર્ય કહેવાય. તો રાજુ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ હર ધેટ સંયોજક. હવે આ વોટ કાઢી અને આને તમે યુ આર આગળ લાવી અને યુ આર અ વેરી ક્યુરિયસ રીડર એવું વિધાન વાક્ય થાય. પણ એનું તમારે એ વિધાન વાક્યનું કાળ અને સર્વનામ પ્રમાણે ફેરફાર કરો તો યુ એટલે રમીલા પ્રમાણે સી, સાથે વોઝ અ વેરી ક્યુરિયસ રીડર એન્ડ. હવે રીડર સુધીનું વાક્ય બની ગયું. પાછો એમાં પ્રશ્ન પૂછે છે તો એન્ડ આસ્કડ આવ્યું. એન્ડ આસ્કડ વિલથી પ્રશ્ન પૂછાય છે, નોન WH છે એટલે સંયોજક તરીકે ઇફ આવશે. ઇફ અને પછી ઇફ પછી ખાસ ધ્યાન રાખો, ઇફ પછી આ જે વાક્ય છે વિલ યુ, એનું યુ વિલ થાય. યુ એટલે રમીલા પ્રમાણે સી, વિલનું વુડ, ટેલ મીનું બોલનાર રાજુ પ્રમાણે હિમ, અબાઉટ ઇટ ત્રીજો પુરુષ તો એમના એમ જ રહેવાનું. તો આ રીતે થશે. હવે રમીલા ઓકે કહે છે. પ્રશ્નના જવાબમાં ઓકે કહે છે એટલે સહમત થાય છે. સહમત માટે એગ્રીડ શબ્દ અથવા અગ્રીડ શબ્દ વપરાય છે. તો રમીલા અગ્રીડ વિથ હિમ અથવા એગ્રીડ વિથ હિમ એન્ડ. અને પાછું વિધાન વાક્ય બોલે છે. વિધાન વાક્ય બોલતો હોય તો એન્ડ એડિડ આપણે તમને કહ્યું છે. એન્ડ એડિડ ધેટ આઈનું રમીલા પ્રમાણે સી, બરાબર, અને વિલનું વુડ, ટેલ યુનું રાજુ પ્રમાણે હિમ, એવરીથિંગ આફ્ટર રીડિંગ ઇટ એમના એમ જ રહેશે. બરાબર. તો આ પ્રમાણેનું વાક્ય બનશે. આગળ એક એક્ઝામ્પલ રૂપે ફકરો મળીએ. આ તો ડાયલોગ તમે જોયા, પણ મિત્રો ઘણી વખત પરીક્ષામાં ડાયલોગ સિવાય આ રીતનું ફોર્મ પણ પૂછાય છે. સીધા અવતરણ ચિહ્નોમાં વાક્ય બોલનાર સોંપણના ડાયલોગ ફોર્મમાં ન આપ્યા હોય, આ ફોર્મમાં આપ્યા હોય. તો એવું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને કોઈ તકલીફ ના પડે. જુઓ, આ વાક્ય સીધું અવતરણ ચિહ્નોમાં આપ્યું છે. દિશા, આઈ સો અ ડ્રામા ટુડે. વાવ, વોટ અ ડ્રામા ઇટ ઇઝ સેડ અમી. તો તમને હવે ખ્યાલ આવે છે આ વાક્ય આખું જે હું બોલ્યો એ અમી બોલે છે અને દિશાને કહે છે. અને પહેલું વિધાન છે અને બીજું ઉદ્ગાર છે. તો બંનેનું સાથે આપણે કરવાનું છે. તો પહેલું વિધાન બોલે છે તે એટલે તો અમી ટોલ્ડ દિશા ધેટ સંયોજક. આઈ એટલે બોલનાર અમી પ્રમાણે સી,
બરાબર. સો એટલે સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય, તો સોનું હેડ સીન, હેડ વત્તા ભૂતકુદન, બરાબર. અ ડ્રામા ટુડેનું ધેટ ડે. પાછું એમાં ને એમાં વિધાન ઉદ્ગાર વાક્ય છે, વાવ વોટ અ ડ્રામા ઇટ ઇઝ, બરાબર. તો આનંદદાયક, આનંદનો ભાવ, તો એન્ડ એક્સપ્રેસિંગ હર જોય, એવું તમે લખી શકો છો. કોઈ એમ કે છે એક્સક્લેમ્ડ વિથ જોય લખવું છે તો પણ બિલકુલ સાચું છે, બરાબર. અને આશ્ચર્ય રજૂ પણ થાય છે, આશ્ચર્ય પણ છે, તો વિથ પ્રેઇઝ એવું પણ લખી શકાય, બરાબર. તો આપણે બંને ભાવ અહીંયા રજૂ કરે, એન્ડ એક્સપ્રેસિંગ હર જોય વિથ પ્રેઇઝ, બરાબર, એવું લખી શકો, પ્રેઇઝ. અને આપણે આગળ એ વાક્ય જોઈએ તો સી એક્સક્લેમ્ડ ધેટ ઇટ વોઝ અ વેરી એક્સિલન્ટ ડ્રામા, બરાબર. ઇટ વોઝ વેરી એક્સિલન્ટ ડ્રામા, એ વાત આપણે એ વાક્યમાંથી વધારાની રજૂ કરી શકીએ. વોટ મેડ યુ સો મચ પ્લીઝડ વિથ ઇટ, બરાબર. મતલબ એવી તો શું બાબત હતી કે તું આટલી આનંદદાયક છે, એવો પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન કોણ પૂછતું હોય તો તમને ખ્યાલ આવે, દિશા જ પૂછે, કારણ કે પહેલું વાક્ય અમી બોલે છે તો બીજું વાક્ય દિશા. ઘણા લોકોનો આમાં તકલીફ એ પડે છે મિત્રો કે બોલનાર સાંભળનાર નથી ઓળખી શકતા, એટલે ખાસ ધ્યાન રાખવું, ક્રમ યાદ રાખવું અને સમજવું. તો દિશા પ્રશ્ન પૂછે તો દિશા આસ્કડ અમી વિથ ક્યુરિયોસિટી, કંઈક જાણવા માગે છે એટલે આપણે ક્યુરિયોસિટી લખ્યું, જિજ્ઞાસા સાથે પૂછે છે. અને વોટ છે એટલે વોટ પોતે જ સંયોજક તરીકે આવે તો વોટ. અને એના પછી મેડ યુનું યુ મેડ થઈ જાય તો યુનું સાંભળનાર પ્રમાણે, ફેરફાર પ્રમાણે જો વોટ, બરાબર, હેડ મેડ હર, હેડ મેડ એટલે મેડ એ સાદો ભૂતકાળ છે તો મેડનું હેડ મેડ થશે, યુનું શું થશે, હર થશે, કારણ કે આ કર્મ વિભક્તિ છે, ક્રિયાપદ પછી આવ્યું છે એટલે કર્મ વિભક્તિ લેવી, તો યુનું સાંભળનાર પ્રમાણે હર આવશે, બરાબર. હર સો મચ એમના એમ પ્લીઝડ વિથ ઇટ, આટલા સુધી વાક્ય થયું. ધ ઓનલી વર્ડ આઈ કેન યુઝ ફોર ઇટ ઇઝ એક્સિલન્ટ. આ કોણ બોલતું છે તો પાછું અમી બોલતી છે ને, અને અમી વિધાન વાક્ય બોલે છે, બરાબર. તો આપણે એ વાક્યનું આપણે આ રીતે થાય તો એ પ્રશ્નનો જવાબ આપે છે અમી રિપ્લાઇડ ધેટ ધ ઓનલી વર્ડ, આખું વિધાન વાક્ય છે, ધ ઓનલી વર્ડ, આઈનું સી થશે બોલનાર પ્રમાણે સી, કેનનું કુડ, યુઝ ફોર ઇટ તો એમના એમ જ રહેશે, વોઝ, ઇઝનું પાછું વોઝ થશે, અને એક્સિલેન્ટ એમના એમ જ આવશે, બરાબર. ગો એન્ડ સી ઇટ બિફોર ઇટ ઇઝ વિથડ્રોન. પાછું આ વાક્ય છે ને એ અમી નમી બોલતી હોય, કારણ કે એ દિશાને સજેસ્ટ કરે છે કે જા અને પતી જાય એના પહેલાં તું જોઈ લે, એવું કહે છે ને. તો એમનો ને ધેન સી સજેસ્ટેડ એટલે સૂચન કરે છે, ધેન સી સજેસ્ટેડ હર વિથ એમ્ફાસિસ, ભાર મૂકે છે, ભાર, કે જા, એમ્ફાસિસ, ટુ ગો વિધાન વાક્ય, કારણ કે આ વાક્ય છે ને એ વિધાન નથી, આ વાક્ય આજ્ઞાર્થ છે, સીધું ક્રિયાપદથી ચાલુ થાય છે. જુઓ તો ટુ લખવું પડે, તો ટુ ગો એન્ડ વોચ અથવા તો સી ઇટ બિફોર ઇટ, ઇઝનું પાછું વોચ થશે, વિડ્રોન. અહીંયા કાળનો ફેરફાર ના થયો પણ અહીંયા ઇઝનું વોચ થયું, કારણ કે આ વાક્ય પાછું, આ વાક્ય છે ને એ વિધાન ગણાય, તો વિધાનમાં કાળનો ફેરફાર થાય, આજ્ઞાર્થમાં ન થાય. આજ્ઞાર્થ એમના એમ ટુ સાથે જોડાયું. જુઓ ટુ ગો એન્ડ વોચ, અહીંયા સી પણ મૂકી શકો, એમાં કંઈ વાંધો નથી. આવું ને આવું જેમાં ડાયલોગ ફોર્મમાં નથી આવતા એવું એક બીજું આપણે એક્ઝામ્પલ ભણીએ તો મિત્રો અહીંયા જુઓ, એવું એક બીજું એક્ઝામ્પલ છે. અહીંયા જુઓ, સ્ટુડન્ટ્સ ડુ યુ નો ધ મિનિંગ ઓફ લવ સેડ ધ લેંગ્વેજ ટીચર. આ વાક્ય પ્રશ્ન પૂછે છે, WH વગરના એટલે નોન WH પ્રશ્ન છે, અને લેંગ્વેજ ટીચર આ પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થીઓને, બરાબર. તો તમે શું લખશો, ધ લેંગ્વેજ ટીચર આસ્કડ ધ સ્ટુડન્ટ્સ, નોન WH છે એટલે સંયોજક તરીકે ઇફ, ઇફ કહો તો વેધર આપણે વાપરીએ છીએ, ઇફ. હવે ડુ યુ, ડુ તો નીકળી જાય કારણ કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ તરીકે ડુ ડઝ આવે તો ડુ નીકળી જાય. નાનું વિધાન કરવું હોય તો યુ નો થાય. હવે યુ એટલે સાંભળનાર કોણ છે, વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થીઓ બહુવચનમાં છે તો યુનું શું થાય, દે.
નોનું એટલે વર્તમાન સાદો વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય તો નોનું ન્યૂ ધ મિનિંગ ઓફ લવ. આટલા સુધી વાક્ય થયું. બરાબર. હવે બીજું, યસ ઇટ મીન્સ હેવિંગ અફેક્શન ફોર સમબડી. એમ આઈ રાઇટ સેડ સ્વપ્નિલ. અહીંયા સ્વપ્નિલ પહેલાં યસ એટલે હામાં જવાબ આપે છે, પછી વિધાન વાક્ય બોલે છે અને પાછો સામે પ્રત્યુત્તર પ્રશ્ન પણ પૂછે છે કે હું સાચો છું. તો આપણી સ્વપ્નિલ માટે શું વાક્ય જોઈ શકીએ? જો સ્વપ્નિલ રિપ્લાઇડ પોઝિટિવલી. યસ માટે તમે પોઝિટિવલી લખ્યું, સ્વપ્નિલે હકારમાં જવાબ આપ્યો ટુ હિમ એમને. એન એડેડ પાછું વિધાન વાક્ય બોલે છે એટલે આપણે લખીએ છીએ એન એડેડ ધેટ. બરાબર. ઈટ એમના એમ મીન્સ એ સાદો વર્તમાનકાળ છે તો અહીંયા સાદો ભૂતકાળ મીન્ટ થાય. હેવિંગ અફેક્શન ફોર સમબડી એ એમના એમ જ આવે. અને પાછો પ્રશ્ન પૂછે છે તો પ્રશ્ન પૂછે છે તો આપણે એવું લખી શકીએ કે ધેન હી આસ્કડ. સ્વપ્નિલ પ્રશ્ન પૂછે હી આસ્કડ હિમ. કોને? શિક્ષકને. અને એ પ્રશ્ન નોન WH છે એટલે સંયોજક તરીકે ઇફ. હવે આનું વિધાન કરીએ તો આઈ એમ થાય. તો આઈ એટલે સ્વપ્નિલ પ્રમાણે હી અને એમનું શું થાય? વોઝ રાઇટ. આ રીતે વિધાન આવશે. બરાબર. હવે અહીંયા શિક્ષક જવાબ આપે યસ બટ ઇટ હેઝ નોટ અ લિમિટેડ મિનિંગ. એનો કોઈ પર્યાપ્ત એટલો પૂરતો મિનિંગ નથી. આવું વિધાન વાક્ય શિક્ષક શ્રી બોલે છે પણ પહેલાં યસમાં જવાબ આપે છે તો શું થશે? ધ લેંગ્વેજ ટીચર રિપ્લાઇડ પોઝિટિવલી. યસનો જવાબ આપ્યો એના માટે રિપ્લાઇડ પોઝિટિવલી થઈ ગયું. બરાબર. તો રિપ્લાઇડ પોઝિટિવલી ટુ હિમ અને પછી વિધાન વાક્ય બોલે છે તો આપણે લખીએ એન્ડ એડેડ ધેટ. બરાબર. ઈટનું ઈટ જ, હેઝનું હેડ, નોટ અ લિમિટેડ મિનિંગ. આ રીતે વાક્ય બને. બરાબર. એ રીતે થશે. હવે આગળ પ્લીઝ એક્સપ્લેન ઇટ સર. તો મિત્રો આ બધા જ વિદ્યાર્થીઓ બોલ્યા છે કે એને પ્લીઝ એક્સપ્લેન કરો, વધુ એક્સપ્લેન કરો, એવું થઈ શકે. તો વધુ એક્સપ્લેન કરવા માટે એ વાક્ય જે થાય છે એના માટે ધ સ્ટુડન્ટ્સ બધા જ બોલે છે. ધ સ્ટુડન્ટ્સ રિક્વેસ્ટેડ. પ્લીઝ શબ્દ આપેલું છે એટલે રિક્વેસ્ટેડ શબ્દ વપરાશે. રિક્વેસ્ટેડ હિમ પોલાઇટલી. કારણ કે એક્સપ્લેન ઇટ વિનમ્રતાપૂર્વક એટલા માટે આપણે પોલાઇટલી શબ્દ વાપરીએ છીએ. પોલાઇટલી. હવે આ આજ્ઞાર્થ વાક્ય છે એટલે ટુ એક્સપ્લેન ઇટ. એ પ્રમાણે આ વાક્ય થાય છે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો છો. બરાબર. ખાસ ધ્યાન રાખો. તો મિત્રો આટલા ફકરાથી તમે સમજી શકશો અને વધુ તમે પ્રેક્ટિસ કરી અને વધુ સ્પષ્ટતાથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે સમજી શકશો. અહીંયા આપણે આખો પૂરો દરેકે દરેક પ્રકારના વાક્યની અલગથી સમજણ, દરેકે દરેક પ્રકારનું મટીરિયલ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે અને પરીક્ષામાં જે રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને પૂછાય છે એ દરેકે દરેક પ્રકારના વાક્યોનું તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ તમને ખૂબ જ સારી રીતે સમજાશે એવી આશા સાથે અહીંયા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રિપોર્ટેડ સ્પીચ ટોપિક પૂર્ણ કરેલ જાહેર કરીએ છીએ. તો આપણે હવે નવા ગ્રામર વિડીયો સાથે આવતા એપિસોડમાં મળીશું. ત્યાર સુધી મિત્રો રજા આપો. જય હિન્દ, જય ભારત.